પુષ્ટિ પરંપરામાં, પૂજા પરંપરામાં વેદથી પ્રભુની અર્ચના થાય, વેદથી આવાહન અને વિસર્જન થાય છે. એમ પુષ્ટિ પરંપરામાં આ અષ્ટસખાઓની વાણી એ પંચમ વેદ બનીને અને એના માધ્યમથી જ પ્રભુની સર્વ સેવા સિદ્ધ થાય છે. અષ્ટસખા મંડળની સ્થાપના પ્રભુચરણ શ્રી ગોસાઈજીએ, જેમાં 4 સેવકો શ્રી મહાપ્રભુજીના અને 4 સેવકો શ્રી ગોસાઈજીના, એમ આ 8 અષ્ટસખાઓ થઈ અને પ્રભુની નિકુંજ લીલા, વન લીલા, દાન, માન આદિ સર્વ લીલાઓનું અતિ વિલક્ષણ રૂપે, શાસ્ત્ર સંપન્ન રૂપે, કેવલ કાલ્પનિક રૂપે નહીં પરંતુ અનુભવજન્ય રૂપે કીર્તન એ જ છે કે જેને વિચારીને લખાય નહીં પણ અનુભવીને ગવાય. આ રસ કેવું છે? જેનું શ્રવણ કરવાનું છે, જેને હૃદયમાં સ્થાપિત કરવાનું છે અને સ્થાપિત કરી જેનું પાન કરવાનું છે. જે આ મહાન રસનું પાન કરે છે એ જ મહારસિક બને છે.